26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટની તમે ખાસ નોંધ કરજો પાછા. પછી તમને એમ કદાચ થાય કે 15મી તમે આવું નતું કર્યું. 26મી જાન્યુઆરીએ જે ગામમાં દરેક ગામમાં વધારે શિક્ષિત દીકરી હોય એના હસ્તે ધ્વજવંદન કરાવવાનું હોય છે. અને દર વર્ષે પાછી એની દીકરી નહીં આવે, આવતા વર્ષે પાછી આપણે બીજી દીકરી ગોતશું. એટલે એનો સરકારનો હેતુ એ છે કે ભાઈ બીજી દીકરીઓને એની પ્રેરણા મળે કે ભાઈ હાલો આપણે પણ અભ્યાસ કરીએ. આજે પરમાર જાનવીબેન શાંતિભાઈ ધ્વજવંદન કર્યું એટલે એને ફિઝિયોથેરાપીનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે મેડિકલમાં, બરોબર. મને 2-3 દીકરીઓના નામ આવ્યા હતા, પછી નામ તો અમારા ઘરની જ દીકરી હતી, મને એને ખબર નથી કે આનો અભ્યાસ આટલો છે. પછી મેં પૂછ્યું 2 દીકરીઓને કે બીએડ કરેલું છે, પછી કે આને ફિઝિયોથેરાપી સાયન્સમાં કરેલું. એ તો કાંઈ વાંધો નહીં. એટલે સરકારનો એવો નિયમ છે કે ભાઈ દીકરીઓના હસ્તે ધ્વજવંદન થાય અને એને સન્માન પત્ર આપવામાં આવે. અને બીજો એ કે છેલ્લા 10 વર્ષથી બીજો પણ કાર્યક્રમ સરકાર શરૂ કરેલો છે કે જે ગામમાં છેલ્લા 1 વર્ષમાં એટલે ધ્યાન દેજો, ગઈ 26 તારીખ 26/1/2025 થી 25/1/2026 એટલે ગઈકાલ સુધીમાં 1 વર્ષમાં જેના ઘરે દીકરીનો જન્મ થયો હોય, સાંભળજો તમે, 1 વર્ષમાં જેના ઘરે દીકરીનો જન્મ થયો હોય એ વાલીને અમારે આમંત્રણ આપવાનું, એના માતા પિતા લઈને આવે. જો આપણા ગામમાં મેં આપણા ગામના આંગણવાડીના કાર્યકરો 2 બહેનો પાસેથી યાદી લીધી હતી. એક આંગણવાડીના બેન પાસેથી 13ની યાદી આવી હતી અને બીજામાં 17 યાદી. હવે આટલી 13 ને 17 30 બાળકીનો આપણા ગામમાં જન્મ થયો છે 1 વર્ષમાં. તમે ધ્યાન આપજો, 30 માંથી એક જ વાલીની બાળકીને લઈને આવ્યા. તમે જુઓ 30 બાળકી આપણા ગામમાં જન્મી છે. એમાંથી હું આ બેનનો આભાર માનું છું. મેનાબેન ને નામ મેનાબેન, એની દીકરીનું નામ છે હેતાંક્ષી બેન કનૈયાભાઈ કવૈયા. તો આમાં એમને કોઈ મોટું ઇનામ નથી આપી દેવાનું, મોટો કોઈ પુરસ્કાર નથી આપવાનો, પણ સરકારે તમારી જે નોંધ લીધી છે કે ભાઈ આમના ઘરે લક્ષ્મી રૂપી દીકરીનો જન્મી છે. આપણે કહીએ ને દીકરી એટલે સાપનો ભારો, આપણે ઘણું બધું બોલતા હોઈએ છીએ, પણ એવું નથી. સરકાર પણ દીકરા અને દીકરીને એક જ સમાનતાની, એટલે આ કાર્યક્રમ એટલા માટે સરકાર કરે છે કે ભાઈ દીકરી હોય કે દીકરો હોય એક સરખા જ છે. અને ઘણી બહેનોને એવું થાય ભાઈ મારે ત્યાં દીકરી જન્મી એટલે મોઢું બગડી જાય, એવું નથી હોતું. જેટલી દીકરીઓ ભણવામાં હોશિયાર છે, દીકરી તમે માર્ક કરજો, તમારા ઘરે તમે જોજો, દીકરીના અક્ષર જોજો લેસન કરતો હોય ત્યારે, અને દીકરાના અક્ષર જોજો કોના અક્ષર સારા હોય છે, એક નોંધ કરજો તમે. એટલે એ બેન આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈ 30 બાળકોમાંથી તમે આવ્યા, અને હજી તો હું એવી ઈચ્છા રાખું કે આવતા વર્ષે છેલ્લા 1 વર્ષમાં એ લોકો પણ શાળામાં આવે અને